આગળ વાત કરીએ વરસાદની ક્યાં કેટલો અને કેવો વરસાદ છે એની પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। સવારે 2 કલાકમાં બારડોલીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે મહુવામાં 2.52 ઇંચ, વ્યારામાં 2.48 ઇંચ વરસાદ થયો છે, ત્યારે સોનગઢમાં 2.17 ઇંચ વરસાદ વરસ્યો છે। માંડવીમાં 1.5 ઇંચ અને ઉમરપાડામાં 1.26 ઇંચ વરસાદ, વાલોદમાં 1.22 ઇંચ અને પલસાણામાં 1.18 ઇંચ વરસાદ ખાબક્યો છે। દેડિયાપાડામાં 1.14 ઇંચ વરસાદ, શહેરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે ઓલપાડમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યમાં કુલ 44 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, વરસાદના કારણે થઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે અનેક જિલ્લાઓ જે છે તેમને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નર્મદા કે જેમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। લોકોને પણ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે, જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રોડ રસ્તાઓ જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે।